ડભોઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. ડભોઈ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રણજીત ઉર્ફે જીત ઠાકોરે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. રણજીત ઠાકોર સાથે અન્ય અંદાજે 100 જેટલા સક્રિય કોંગ્રેસ કાર્યકર્તાઓએ પણ પક્ષત્યાગ કરી ભાજપનો દામન ધારણ કર્યો છે. ધારાસભ્યની ઉપસ્થિતિમાં તમામ નવા સભ્યોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે કોંગ્રેસ પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી પૂર્વે થયેલા આ બદલાવને રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. આજરોજ ભારતીય જનતા પક્ષની વિચારધારાને સમજીને વિચારીને વિચારધારામાં જીતભાઈ ઠાકોર કે જેઓ ડભોઈ તાલુકા કોંગ્રેસ પક્ષના ઓબીસી મોરચાના પ્રમુખ છે, તેઓ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે અને એની સાથે 100 કરતાં વધુ એમના કાર્યકરો અત્યારે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ભારતીય જનતા પક્ષમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.